માંડવીમાં સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી દ્વારા નવનીત મલ્ટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મધ્યે લોન ટેનિસ અને બેડમિન્ટનની ટુર્નામેન્ટ યોજાઈ। તારીખ 13, 14 અને 15 નવેમ્બરના મેન્સ અને વુમન્સ ઇવેન્ટ અને તારીખ 20, 21 અને 22 નવેમ્બરના જુનિયર ઇવેન્ટ એમ 2 તબક્કામાં લોન ટેનિસ અને બેડમિન્ટનની ઓપન કચ્છ ટુર્નામેન્ટનું આયોજન સ્પંદન સ્પોર્ટ્સ એકેડમી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં 100થી ઉપર સ્પર્ધકોએ ભાગ લઈને મેદાનને જીવન ધબકારથી ગુંજતું કર્યું હતું। આ સર્વે વિજેતાઓને એકેડમીના ચેરમેન ડોક્ટર પરાગ મરદાનિયા, ડોક્ટર લાલજી વાઘજીયાણી, ડોક્ટર ગોગરી સાહેબ, શિવજીભાઈ આહિર, લક્ષ્મીશંકર જોશી, અપર્ણાબેન વ્યાસના હસ્તે શિલ્ડ આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સંસ્થાના કોચ અરવિંદ સંગાર, માધવીબેને રેફરી તરીકે સેવાઓ આપી હતી। ભોજનની વ્યવસ્થા આશુતોષ વ્યાસ તથા મંડપ વ્યવસ્થા જીગરભાઈ કોટકે સંભાળી હતી। ડોક્ટર પરાગ મરદાનિયાએ ભાગ લેનાર સર્વે ખેલાડીઓને અને સ્પંદનની ટીમનો આભાર માન્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી।